નમસ્તે વિદ્યાર્થી મિત્રો, પ્રાજસ્વ ફાઉન્ડેશન વતી આપ સૌનું સ્વાગત છે. પ્રાજસ્વ ફાઉન્ડેશન દ્વારા આપ સર્વે માટે ડેઇલી MCQ સિરીઝ લાવવામાં આવેલી છે, જે દરેક વિદ્યાર્થીઓ માટે યુટ્યુબમાં ફ્રી રહેશે. આપણે ડેઇલી દરરોજ 10 એવા MCQને ડિસ્કશન કરીશું કે જેના ઉપરથી કેવા પ્રશ્નો પૂછાઈ શકે તેનો આપણને ખ્યાલ આવી શકે. તો સ્ટેપ બાય સ્ટેપ આપણે એક MCQ જોતા જશું અને પોસિબલી હશે તો મોસ્ટલી બધા ટોપિક્સ જે છે એમાં એ આપણે મોસ્ટલી કવર કરી લઈશું. તો આપણે MCQ તરફ જઈએ. ખાલી જગ્યા ધોવાણને જમીનનો ક્ષય રોગ કહેવામાં આવે છે. હવે આ જે પ્રશ્ન છે એ ધોવાણ રિલેટેડ છે. તો ધોવાણના 4 પ્રકાર હોય છે. જો આપણે ઓપ્શન જોઈએ અહીંયા પહેલાંના, ગલી ધોવાણ, કોતર ધોવાણ, ચીરા ધોવાણ અને ચાદરપટ ધોવાણ, આ બધા એના જ ટાઈપ છે. હવે આમાં શું પૂછેલું છે કે ક્ષય રોગ કહેવામાં આવે છે કે જે સૌથી વધુ ખતરનાક ધોવાણ છે કે જેના દ્વારા સૌથી વધુ જમીનનું ધોવાણ થાય છે. તો આનો ગલી ધોવાણ જે છે એ એવું છે કે જે નરી આંખે આપણને જોવા ન મળે. બરોબર છે. પછી કોતર ધોવાણ અને ચીરા ધોવાણ, આ એનું ફર્સ્ટ સ્ટેજ છે. પછી સેકન્ડ અને આ થર્ડ, અને જે મેઇન હાઈએસ્ટ અને જે ડેન્જરસ છે એ છે ચાદરપટ ધોવાણ. તો આનો આન્સર આવશે ચાદરપટ ધોવાણ. પછીનો પ્રશ્ન જોઈએ. ખાલી જગ્યા ટકાથી ઓછા ઢોળાવવાળીનો ઉપયોગ ખેતીમાં થઈ શકે છે. એટલે કેટલા % ઢોળાવ હોય તો એનો ઉપયોગ આપણે ખેતીમાં કરી શકીએ. તો હવે આમાં તમને છે ને % આપેલા છે. તો આ તમે ક્યારે કરી શકશો કે જ્યારે તમને ખબર હશે કે કઈ જમીન જે છે એમાં કેટલા % હોય તો એને ઢોળાવવાળી જમીનમાં ક્રાઇટેરિયામાં આવી શકે. તો આ જે જમીન જે છે કે જે ઓછા ઢોળાવવાળી હોય કે એને ખેતીમાં ઉપયોગ થઈ શકે, તો એનો આન્સર આવશે 5%. પછીનો પ્રશ્ન જોઈએ. ટૂંકા ઢાળવાળી જમીનમાં ધોવાણ ખાલી જગ્યા થાય છે અને જ્યારે લાંબા ઢાળવાળી જમીનમાં ધોવાણ ખાલી જગ્યા થાય છે. હવે આ પ્રશ્ન એવો છે કે તમને કન્ફ્યુઝ કરવા માટે પૂછવામાં આવેલો છે. કારણ કે તમને એ ખબર હશે ને પહેલાં કે ઢાળવાળી જમીન હોય, હવે એના ટાઈપ છે ટૂંકા અને લાંબા ઢાળવાળો જ્યારે હોય તો ત્યારે જો ટૂંકો ઢાળ હોય તો ધોવાણનું પ્રમાણ કેટલું થાય, અને જ્યારે લાંબુ ધોવાણ હોય તો આપણે સામાન્ય લોજિક વાપરીએ તો ટૂંકા ઢોળવાળી હોય તો આપણને એમ લાગે કે ઓછું થાય. બરોબર, પણ ઊંધી ફિનોમિના છે અહીંયા કે જ્યારે ઢાળ અને ધોવાણ એ બેનો વાઇસ વર્સા સંબંધ છે. કે જ્યારે ઢાળ ઓછો હોય ત્યારે ધોવાણ કેવું થાય? વધારે થાય. અને જ્યારે ઢાળનું પ્રમાણ વધારે હોય ત્યારે ધોવાણ કેવું થાય? ઓછું થાય. હવે આને જ આપણને ઊંધું કરીને જો પૂછવામાં આવે અથવા તો ખાલી લાંબા ઢોળાવવાળીનું જ પૂછવામાં આવે તો આપણે આનો આ રીતે આન્સર કરી શકીએ. પછીનો પ્રશ્ન છે. ખાલી જગ્યા ખાતર જમીનમાં નાઇટ્રોજન સાથે સલ્ફર તત્વો પણ ઉમેરે છે. હવે આ ખાતરનો જે પ્રશ્ન છે એમાં આપણે દરેક ખાતર જે છે એમાં કયું તત્વ રહેલું છે એનો આપણને ખ્યાલ હશે તો આપણે આનો આન્સર કરી શકશું. આપણે ઓપ્શન વાઇઝ આન્સર જોતા જઈએ તો યુરિયા જે છે તો એમાં 46% નાઇટ્રોજન, એટલે આમાં કયું તત્વ છે? ખાલી એક નાઇટ્રોજન તત્વ જ છે. એમોનિયમ સલ્ફેટ જે છે તો એમાં નાઇટ્રોજન અને સલ્ફર આ 2 તત્વ છે. બરોબર. પછી છે SSP, તો એમાં સલ્ફર છે, ફોસ્ફરસ છે અને કેલ્શિયમ છે. તો આમાં 3 તત્વો છે, આમાં ખાલી એક છે. આપણને પૂછ્યું છે કે જેમાં નાઇટ્રોજન અને સલ્ફર બંને તત્વો હોય તો એવું કયું ખાતર છે? એમોનિયમ સલ્ફેટ. એટલે તત્વને લઈને પણ આપણને આ રીતના પ્રશ્નો પૂછી શકે છે. અથવા તો તમને % લઈને પ્રશ્ન પૂછે કે એમોનિયમ સલ્ફેટ ખાતર છે એમાં કેટલા ટકા નાઇટ્રોજન અને કેટલા ટકા સલ્ફર છે, અને કયું ખાતર જે છે એ કઈ જમીનમાં વાપરી શકાય છે. શું યુરિયા જે છે એ આલ્કલી જમીનમાં આપી શકાય કે નહીં? પછી એમોનિયમ સલ્ફેટ છે એ એસિડિક જમીનમાં આપી શકાય કે નહીં? તો જે ખાતરની જે પ્રમાણ છે કે કયું ખાતરનો કેવો નેચર છે એના બેઝડ ઉપર પણ આપણે પ્રશ્ન જોવા જોઈએ. પછીનો પ્રશ્ન છે. સેન્દ્રિય તત્વો ઉમેરવાથી ચીકણી ભારે કાળી જમીનની ખાલી જગ્યા શક્તિ વધે છે.
જ્યારે રેતાળ જમીનની ખાલી જગ્યા શક્તિ વધે છે. આ જમીનનો પ્રશ્ન પૂછાયેલો છે, પણ એમાં જમીનમાં તત્વો ઉમેરીએ તો આપણે એની કઈ શક્તિનો વધારે જોવા મળે છે. જેમ કે આપણે કાળી જમીનની વાત કરતા હોઈએ તો કાળી જમીનની શું નિતાર શક્તિ વધારે હોય છે, બરોબર. પછી જે પાકો કાળી જમીનમાં થાય છે એની ખાસિયત પણ શું હોય કે એ જે કપાસ છે એવા બધા પાકો જે છે એ કાળી જમીનમાં વધારે પ્રમાણમાં થાય. શું કામ? તો એની નિતાર શક્તિ વધારે છે. હવે આપણને અહીંયા પૂછ્યું ભારે કાળી જમીનની કઈ શક્તિ વધારે છે, તો કે નિતાર શક્તિ. હવે રેતાળ જમીનનું પૂછેલું છે, તો રેતાળ જમીન જે છે લેટેરાઇટિક સોઇલ, સેન્ડી સોઇલ, તો એની કઈ શક્તિ જે છે એ વધારે છે, એટલે એનું કયું કેરેક્ટર છે આમાંથી, તો એનામાં ભેજ સંગ્રહ શક્તિ છે એની શું હોય, વધારે હોય છે, બરોબર છે. પછીનો પ્રશ્ન છે ખાલી જગ્યા અસર ધીમી થાય છે, એટલે આમાંથી કયું ખાતર છે કે એ આપણે આપીએ તો એની અસર આપણને લાંબા ગાળે જોવા મળે છે. આપણને જનરલી ખબર હોય છે કે રાસાયણિક ખાતરો જે છે એની અસર ધીમી તો ન જોવા મળે, એના સિવાયનું સેન્દ્રિય ખાતર એક જ છે આમાં ઓપ્શનમાં, સિમ્પલી આપણે આનો આન્સર કરી શકીએ. પરંતુ આ પ્રશ્ન લેવાનો ઇન્ટેન્સ શું છે કે સેન્દ્રિય ખાતર છે એની અસર ધીમી થાય છે. હવે આમાંથી તમને એમ પૂછે કે સેન્દ્રિય ખાતર જો હું કમ્પોસ્ટ આપું તો એમાંથી કેટલા ટકા નાઇટ્રોજન મળી શકે છે, અથવા તો હું કમ્પોસ્ટ જે છે એના વેરિયસ ટાઈપ છે, નાડેપ મેથડ છે, પછી ઇન્ડોર મેથડ છે. આ જે કમ્પોસ્ટની મેથડ છે તો એનું પણ તમને પૂછી શકે કે આમાંથી નીચેના પૈકી કઈ મેથડ એ કમ્પોસ્ટ બનાવવા માટે ઉપયોગી છે, તો ત્યારે તમને એના આન્સર ખબર હોય. તમે ક્યારે આન્સર કરી શકો કે જ્યારે તમને ખબર હશે કે કમ્પોસ્ટ બનાવવાની કઈ કઈ મેથડ છે, બરોબર. હવે અહીંયા જો આનો આન્સર અહીંયા સેન્દ્રિય છે અને અહીંયા રાસાયણિક ખાતરની જગ્યાએ તમને વર્મી કમ્પોસ્ટ આપી દે તો તમે કન્ફ્યુઝ થઈ જાઓ, કારણ કે આ બે તો રાસાયણિક ખાતર છે એટલે આ બે તો ઓપ્શનમાં આવવાના જ નથી. તમારી પાસે ઓપ્શન છે સેન્દ્રિય ખાતર અને વર્મી કમ્પોસ્ટ, તો તમને એમ થશે કે વર્મી કમ્પોસ્ટ છે એની અસર પણ ધીમી જોવા મળે છે, તો તમારે ત્યારે સૌથી ઓછી અસર જેની જોવા મળે આ બેમાંથી એ સિલેક્ટ કરવાનું રહે, તો એમાં આવશે સેન્દ્રિય ખાતર. પછીનો પ્રશ્ન જોઈએ, ખાલી જગ્યા સેન્દ્રિય પદાર્થોનું વિઘટન કરી વિવિધ પોષક તત્વોને લભ્ય સ્વરૂપમાં છૂટા પાડે છે. એટલે આમાં એવું પૂછેલું છે કે આમાંથી તમે શું એવો ઉપયોગ કરો કે જે અનઅવેલેબલ મટીરિયલ જે જમીનમાં છે કે ફોસ્ફરસ છે તો એ અદ્રાવ્ય સ્વરૂપમાં છે તો એને દ્રાવ્ય સ્વરૂપમાં કન્વર્ટ કરે. તો ઓપ્શન છે સૂક્ષ્મ જીવાણુઓ, બેક્ટેરિયા, ફૂગ અને ઈસ્ટ. તો આનો આન્સર આવશે સૂક્ષ્મ જીવાણુઓ જે છે એનું વિઘટન કરી અને તેને લભ્ય સ્વરૂપમાં છૂટા પાડે છે. પછીનો પ્રશ્ન છે જમીનનો આદર્શ પીએચ આંક ખાલી જગ્યાથી ખાલી જગ્યા છે. હવે આપણે આ પ્રશ્ન આના ઉપરથી આપણે કેટલા પ્રશ્નો ડિસ્કસ કરી શકીએ, તો રાઈસ છે એટલે ડાંગર છે, જ્યુટ છે, બટેટા છે એટલે પોટેટો, આ ત્રણ પાક એવા છે કે જે એસિડિક જમીનમાં થતા હોય છે. તો એસિડિક જમીનમાં થતા હોય એટલે એની પીએચ કેટલી હોય છે, તો આ રાઈસ છે એને 4 થી 4.5 પીએચ જોઈએ, જ્યુટ છે એને 5 થી 5.5, બટેટા છે એને પણ 5 થી 5.5, એટલે આ બધા એસિડિક પીએચમાં થતા પાકો છે. તો આદર્શ પીએચ કેટલો હોવો જોઈએ, તો કે 6.5 થી 7.5. આના ઉપરથી પીએચ ઉપરથી આપણે જમીનના પ્રકારો કરી શકીએ છીએ 3: સલાઇન સોઇલ, આલ્કલી સોઇલ એટલે ભાષ્મિક જમીન, ખારી જમીન અને સલાઇન આલ્કલી સોઇલ. તો આ જે છે ત્રણેય જમીન એનો ડિફરન્સ કેને લઈને છે, પીએચને લઈને છે. તો જેની પીએચ જો આ આદર્શ છે 6.5 થી 7.5, જો 7.5 કરતાં વધે તો એ કઈ જમીન કહેવાય. આપણી પાસે છે જે ભાસ્મિક જમીન જે છે સલાઇન સોઇલ, તો એમાં એની પીએચ જે છે એ <8.5. તો આના લઈને આપણને આવા પ્રશ્નો પૂછાઈ શકે છે. પછીનો પ્રશ્ન છે નાના ચીરાઓ ભેગા થઈ ખાલી જગ્યામાં રૂપાંતરિત થાય છે, અને આન્સર છે ગલી. હવે જે આપણે ધોવાણ જોયું એનો જ એક ભાગ છે આ કે જેમાં નાના ચીરાઓ ભેગા થઈ અને જે મોટું આખું
બને છે જેના લીધે ધોવાણ થાય છે એને ગલી ધોવાણ કહેવામાં આવે છે. જો આ ચાદર અને ચીરા, આ જે ચાદર ધોવાણ છે શીટ ઇરોઝન કહેવાય એને, જે ઇરોઝનનું પ્રથમ સ્ટેજ છે. હવે આપણને ખબર હોય કે શીટ ઇરોઝન કહેવાય, પણ એને આપણને ચાદર ખબર ના હોય તો આપણે આન્સર ન કરી શકીએ. એટલે ધોવાણના જે આવા પ્રશ્નો છે એ આપણે ખાસ જોઈ લેવાના રહેશે. પછીનો પ્રશ્ન છે, ખાલી જગ્યા ધોવાણ સર્જનાત્મક છે. સર્જનાત્મક એટલે નેચરલી રીતે થતું ધોવાણ છે. તો કોતર, ચાદર અને ગલી, આ ત્રણેય આ ધોવાણ જ છે. ભૂસ્તરીય એક ધોવાણનો જ પ્રકાર છે, પણ ભૂસ્તરીય ધોવાણ એવું છે કે જે સર્જનાત્મક છે, કે જેને આપણા કોઈ માનવની પ્રવૃત્તિના લીધે થતું એવું ધોવાણ નથી. બરોબર છે. તો અહીંયા આપણે મોસ્ટલી આ જે ધોવાણના પ્રશ્નો હતા કે જે જમીનને લઈને, એ આજે આપણે પૂર્ણ કર્યા છે. ખાસ કરીને આજનો લેક્ચર આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. હવેનો પછીના જે ડેઈલી આપણે 10 MCQs ડિસ્કસ કરીશું. આ સિવાય ઘણી વિવિધ અમારી ફેકલ્ટી દ્વારા, કૃષિ તજજ્ઞો દ્વારા એક MCQની સિરીઝ, મોક ટેસ્ટ સિરીઝ તૈયાર કરવામાં આવેલ છે, કે જે 25 તારીખથી 30 તારીખ સુધી એક મોક ટેસ્ટ સિરીઝ મળી શકશે. એ માટે વહેલા તે લિમિટેડ સ્ટુડન્ટને લેવાના છે. તો વહેલા તે પહેલાંના ધોરણે તમે પ્રાજસ્વ ફાઉન્ડેશનનો કોન્ટેક્ટ કરી આજે જ તમારું નામ એમાં એનરોલ કરાવો. આ જે ટેક્સ્ટ સિરીઝ હશે તેમાં તમને એવા પ્રશ્નો મળશે કે જે તમે વાંચેલું છે પણ તમને એક્ઝિક્યુશન કરવાનું છે. અને એ ટેસ્ટ સિરીઝ જે છે એ અમારા બધા દ્વારા એવા પ્રશ્નો તૈયાર કરવામાં આવશે કે જે ક્યાંય તમે બેઠા બેઠા નહીં તમને મળી શકે. તો વધુમાં વધુ સ્ટુડન્ટ આનો લાભ લઈ અને પોતાની જાતને એનરોલ કરી અને છેલ્લે રિવિઝન ટાઈમે તમને ઉપયોગી થઈ શકે એવી રીતે લાભ મેળવો. થેન્ક યુ.